गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे। ત્રણ મકાર, બાકીના 14 પણ એમાં ડિટેલ નથી આપી. ઓલા દ્વિદલ એટલે દહીં અને દ્વિદળ ને ભેગા કરવા થાય તે. રાત્રિ ભોજન, બહુબીજા, વેંગણ, અથાણું, અજાણ્યા ફળ, કંદમૂળ, માટી, વિષ, તુચ્છ ફળ, બરફ, ચલિત રસ અને માખણ. આ પ્રમાણે 5 નંબર ફળ, એમાં 3 મકાર અને બાકીના 14 મળી 14 ને 3 17 ને 5 22 અભક્ષ્ય છે. કારણ કે અળગણ પાણી હોય અને કુંડીઓમાં બનાવેલો હોય. એ કુંડી તમે જુઓ એકવાર તો કોઈ દિવસ બરફ ખાઓ નહીં. એ જ રીતે જે બહાર આ બ્રેડ વગેરે આવે છે, મોટા ભાગે જે આપણે અહીંયા આવે છે તે બ્રેડ જો તમે બનાવતા જુઓ તો કોઈ દિવસ બ્રેડ ખાઓ નહીં. કારણ કે એના જે પેલા બનાવવાની જગ્યાઓ, બનાવવાની જે શું મોટા મોટા પેલા હોય છે એ મહિને 2 મહિને સાફ કરાવતા હોય. બાકી એના પર બીજું પછી ત્રીજું પછી ચોથું એમ ત્યાં કઈ બીજું અઘરું છે બહુ. એટલે તમારે ઉકાળેલું પાણી અથવા તો ઉકાળેલું પાણી તો નથી રહેતો, પણ ગાળેલા પાણીને તમે તમારા રેફ્રિજરેટરની અંદર મૂકીને કરો તો એ તો આપણા જીવન તો શી જરૂર છે. છોકરાઓને પટાવવા પડે બરફ માટે તો, બાકી આપણે તો કઈ બરફ ન ખાઈએ તો આપણને કઈ વાંધો આવવાનો નથી. બહુબીજા એ સામાન્ય છે. કારણ કે બહુબીજમાં પણ પાછું ડિટેલમાં જઈએ તો બહુબીજા કોને કોને કહેવા. કારણ કે પછી તમે તરબૂચ ખાઈ શકો કે નહીં, પપૈયું ખાઈ શકો કે નહીં, ભીંડા ખાઈ શકો કે નહીં, ટીંડોરા ખાઈ શકો કે નહીં. એટલે સામાન્ય પણ જેમાં ઘણા બીજ હોય છે. કારણ કે આમ તો કાકડી બાકડી એમાં આમ તો બીજ તો ઘણા આવે, એટલે એ સામાન્ય આપણે લેવું. આ રીંગણા જે છે ને એ તો બીજી રીતે પણ અપકારક છે. એક તો એમાં બહુ બી છે એ વાત તો બરાબર. તે ઉપરાંત એમાં જંતુઓ પડી જતા હોય છે. કોમનલી આપણે ઘણી વાર જોઈએ છે કાપીએ તો સડેલું હોય છે. અને ત્રીજું કે એ તામસિક પ્રકૃતિને બહુ ઉત્તેજક છે. માટે જેને ક્રોધ ન કરવો હોય, બ્રહ્મચર્ય પાળવું હોય અને શાંત પોતાનું મન રાખવું હોય, આધ્યાત્મિક સાધના કરવી હોય, એને રીંગણા ખાવા જેવા. અથાણું એટલે એની પેલી મર્યાદા હોય છે તે 24-48 કલાકની. અજાણ્યા ફળ એ તો સહેલું છે. આપણે જે જાણતા ન હોય આ શું છે એમ કે અમને ખબર નથી કે મારે ખાવું નથી. કંદમૂળ એ સામાન્ય રીતે મોટા ભાગના ભાઈઓ નથી ખાતા હોતા. માટી બહેનોને એમાં પ્રોબ્લેમ થાય છે. પેલો પ્રેગ્નન્સી વખતે બધાને માટી બહુ ભાવે એવું હોય છે ને, એવું કે છે ભાઈ. હા, એટલે પછી એ માટી ખાય ત્યારે કેવું ભાઈ હા ખવાય નહીં. વિષ એ તો કોઈ ખાય નહીં, કારણ કે બીક લાગે મરી જવાની. તુચ્છ ફળ એટલે આપણે વાસી જે ઓવર રાઇપ ફ્રૂટ્સ અથવા તુચ્છ ફળનો બીજો અર્થ એવો પણ કરે છે કે ના, એટલે એમાં એ રીતે છે કે જેમાં ખાવાનો ભાગ નાનો હોય અને ફેંકી દેવાનો ભાગ મોટો હોય એ બધું. એ પ્રેક્ટિસમાં પોસિબલ નથી. દરેક જણાના આપણે કોઈ ત્યાં ખાવા જઈએ તો પૂછીએ આપણે કે ભાઈ તો મીઠું કયું નાખ્યું છે. પેલું તો પેલા દાળમાં શાકમાં શેકાઈ જાય. માટીના પ્રકારમાં આવે છે.
પછી બરફની વાત આવા મૂકી છે. આમાં પેલા નથી આપે એમ લાઈન કોષ બિંદુ ને એવું બધું પણ ગણે છે. પડે છે ઝાકળ કરા. પછી ચલિત રસ એટલે મર્યાદાથી વધારે જે વસ્તુ રાખેલી હોય એ. માખણ તો પેલામાં આવી ગયું એટલે 3 ઉપરાંત આ ચોથું મન છે, કારણ કે ભગવાને જોયું છે એ પ્રમાણે. માખણ તૈયાર થયા પછી 48 મિનિટની અંદર સૂક્ષ્મ જંતુઓ અંદર પડી જાય છે, એટલે તરત એનું કાં તો ઘી બનાવી દેવું જોઈએ. અને માખણ આમ તો આપણા જેવા હોય તો કોઈ પણ માટે કોઈ પણ રીતે ખાવા જેવું નથી, કારણ કે 40 પછી આપણે માખણ ખાઈએ તો બ્લડ પ્રેશર, ઓબેસિટી બધા રોગ તો થાય. બીજું કે માખણ ખાવાનું આપણે કઈ પ્રયોજન જ નથી, કારણ કે બનાવે ને તરત ખાવું પડે. તો કઈ ઘેર કઈ કોઈ તમે જયારે બનાવવાનો હોય ત્યારે હું ઓફિસ નહીં જવું એવું તો કઈ થાય નહીં. અને છેલ્લું તો જેને બ્રહ્મચર્ય આદિ સારી રીતે પાળવાના હોય એના માટે માખણ તે ઘાતક છે. વધારે પડતું ઘી દૂધ એ જેવી રીતે ઘાતક છે એવી રીતે માખણ પણ વધારે ઘાતક છે. માટે એટલે ઘણી વાર 3 મકારને બદલે 4 મકાર લીધે છે: મદ્ય, માંસ, મધુ અને માખણ એમ. પણ તદ્દન નાના કે જે નવા હોય એને માટે આપણે ન કહેવું, કારણ કે અત્યારે તો જે મોસ્ટ કોમન આઈટમ તમારી કઈ છે ભાઈ? બ્રેડ બટર, પાઉંભાજી. પાઉંભાજીમાં તો લગાડેલું જ હોય એટલે પછી એ બધું હવાઈ જાય. એમણે આપણને કહ્યું કે 45 વર્ષમાં એક પણ દિવસ મેં આ સામાયિક આખા દિવસમાં ન કર્યું હોય એકવાર એવું નથી. દરરોજ એક વાર તો આ સામાયિક કરવું જ એવો મારે નિયમ છે. વળી જેટલા કોઈ પણ જૈન સ્તવનના સંગ્રહ છે બધામાં આ મેરી ભાવના, આલોચના, વિનયપાઠ આ બધું તો ઇનવેરિયેબલી ઇન્ક્લુડ કરેલું છે. એટલે એની વેલ્યુ, સ્પિરિચ્યુઅલ વેલ્યુ અને એની ઓથેન્ટિસિટી બહુ હાઈ છે. કોઈ પણ સંગ્રહ જુઓ સ્ટાન્ડર્ડ તો એની અંદર આ મૂકેલો છે. નિર્વાણ એમ તો બધા ઘણા છે બીજા, પણ આ મૂકેલો જ છે. અને એમાં 2-3 વસ્તુઓ જે કહી એ ખાસ યાદ રાખવાની કે ભગવાનની વંદના કરવાથી શું શું થાય એ આપણને 24મી કડીમાં કહ્યું. ભગવાનની વંદના કરીએ તો શું શું થાય? દોષ નાશ પામે, દુઃખ નાશ પામે, મુક્તિ સ્ત્રી આપણી સામે આવે, દેવોના વૃંદ એટલે દેવોના સમૂહ પણ આપણને વંદન કરવા આવે. એવા ભગવાન પ્રભુ પરમાત્મા મહાવીર ને જો ભાવપૂર્વક વંદન કરીએ તો એનું આટલું ઉચ્ચ કક્ષાનું ફળ. માટે ભાવપૂર્વક વંદના કરવી એ કેટલું મહત્વનું છે એ આપણે આમાંથી જાણવાનું. અને છેલ્લે 29મી કડીમાં અને 30મી કડીમાં પણ અગત્યની વાત કહેલી છે કે સામાયિક કરવાથી સર્વ પ્રકારના વેર મટી જાય છે. સામાયિક સાચે સાચ કરવાથી સર્વ જીવો સાથે મૈત્રીનો ઉદ્ભવ થાય છે. 5મા ગુણસ્થાને રહેલા શ્રાવકથી માંડીને 7મ ગુણસ્થાનમાં ગયેલા મુનિ મહારાજ તેમણે આ અવશ્ય કરવા જેવું છે. એટલે 6ઠ્ઠા ગુણસ્થાનમાંથી 7મામાં જતા રહે તે વખતે તો ન કરે, પણ એનો અર્થ એમ છે કે દરેક જ્ઞાની શ્રાવકે, અને જ્ઞાન ન હોય તો પણ જેને જ્ઞાન પ્રાપ્ત કરવું છે તેવા શ્રાવકે સમતા ભાવની
પ્રેક્ટિસ કરવા માટે, સમતા ભાવનો અભ્યાસ કરવા માટે આ સામાયિક ભાવપૂર્વક બોલવું ધીમે અને ભાવ બહુ વધારે, પછી તો જેવો પોતાનો ઉપયોગ અને ઉત્સાહ. અને છેલ્લે કે છે કે જો બધા કામ બાજુમાં મૂકી દો, એમ કે છે. 30મી કડીમાં બીજી લીટી શું છે? તે સબ કાજ વિહાય કરો સામાયિક સારી. મારે લગ્નમાં જવાનું છે, મરણમાં જવાનું છે, દીકરાને મૂકવા જવાનું છે, ટિફિન આપવા જવાનું છે, કપડા ઇસ્ત્રી કરવાના બાકી છે, ખેતરમાં જવાનું છે, બેંકમાં જવાનું છે, બધા અહીં કે છે કે જે ભવી આત્મ કાજ કરણ ઉદ્યમ કે ધારી. મારે આત્મકલ્યાણ કરવું છે, આત્મજ્ઞાન આત્મ સમાધિ પ્રાપ્ત કરવા છે, એવો જો તમારા અંતરની અંદર ઉદ્યમ કરવાનો નિશ્ચય થયો હોય તો બીજા બધા કામને બાજુમાં મૂકીને ટોપ પ્રાયોરિટી બેઝ ઉપર આ સામાયિક કરવાનો ચૂકતા. આ પાઠ એવો નિયમ નથી, પણ સામાયિક કરવાનું ચૂકતા. અહીંયા તો એવો પણ આશય છે કે તે સબ કાજ વિહાય કરો સામાયિક સારી. આ એવું નથી કીધું અહીંયા, પણ સામાયિક કરો જ. સામાયિક સમતા ભાવ ની વૃદ્ધિ કરનારું સામાયિક. એને માટે કૃપાળુદેવે 3 પાઠ લખ્યા છે મોક્ષમાળામાં. 37, 38 ને 39 એટલી બધો એનો મહિમા કયો છે કે વાત ના પૂછો. બાકી દરેક જ્ઞાની આચાર્ય ભગવંતોએ તો એના માટે અલગ અલગ ચેપ્ટર, નિયમસાર વગેરેમાં લીધેલા. માટે સામાયિક એટલે આજે આપણે ઉપરના સ્વાધ્યાયમાં આવ્યું હતું કે તું બધું કરે પણ આત્માનો લક્ષ્ય કરે છે. ગમે તે તું બધું કરે, શ્રાવકની બધી ક્રિયા કરે ને મુનિની બધી ક્રિયા કરે, ગમે તે કરે, પણ જો એ બધું શેને માટે છે? આત્મભાવમાં રહેવા માટે, રાગ દ્વેષ ન થાય એટલા માટે. આજ સવારે આપણે એટલા માટે સામાયિક પાઠ અમિત ગતિ આચાર્ય ગઈકાલે બોલ્યા, અને એ આપણે સામાયિકને સિદ્ધિ કરવી હોય તો પહેલા 4 ભાવનાઓ આપણા જીવનમાં આવવી જોઈએ. એટલે પહેલો શ્લોક મૂક્યો છે ને, મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ. આ 4 ભાવનાનો વ્યવહાર સવારે, બપોરે, સાંજે, રાતે અને મધરાતે આપણા જીવનની અંદર હોવો જોઈએ. જો આ 4 ભાવનાઓનો વ્યવહાર આપણા જીવનમાં ન હોય અને આપણે કે સાહેબ હું તો સામાયિક કરું છું, પણ લાગે જ નહીં ને. કોઈ એમ કે સાહેબ હું તો સામાયિક કરું છું, હું તો સામાયિક કરું છું, હું ગુસ્સો કરી નાખું, તો કોઈ જરા આમ કરતો તડફડ કરી દઉં તો પછી સામાયિક લાગે. મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ, કરુણા ભાવ અને મધ્યસ્થ ભાવ આપણા જીવનમાં નિરંતર રાખવાનો ઉદ્યમ આપણે કરવો જોઈએ. તો જ આપણને સાચું સામાયિક, સાચું તો નહીં પણ હજુ તો વ્યવહારથી સાચું સામાયિક લાગે. બાકી તો સામાયિક વસ્તુ મૂર્તિ આપણે તો આપણને થોડુંક હોય, ચરણાનુયોગની અપેક્ષા એ આપણને હોય, અને દ્રવ્યાનુયોગ અને કરણાનુયોગની અપેક્ષા એ આપણને સામાયિક ન હોય. બોલો આગમ પ્રમાણ આપો. ચરણાનુયોગની અપેક્ષા એ આપણને સામાયિક હોય, કારણ કે સમંતભદ્ર આવી દરેક આચાર્ય ભગવંતો, ઉમા સ્વામી ભગવાન દરેકે શ્રાવકને માટે 12 વ્રતની અંદર પણ સામાયિકનો ઇન્ક્લુઝન કર્યું છે, સામાયિકને ગણ્યું છે. અને પ્રતિમાની અંદર પણ ત્રીજી પ્રતિમા તે સામાયિક પ્રતિમા છે. માટે આચાર્યોની આજ્ઞા પ્રમાણે સામાન્ય શ્રાવકને પણ, સામાન્ય એટલે પોતાના એ પ્રમાણેના ભાવ હોય તો સામાયિક ચરણાનુયોગની અપેક્ષા એ શ્રાવકને હોય છે. જો ન હોત તો ભગવાનની આજ્ઞા ખોટી ઠરે. લખો બધા આચાર્યોની ભૂલ કે કેમ એમણે સામાયિક કરવાનું કીધું. માટે આપણને ચરણાનુયોગની અપેક્ષા એ આપણને સામાયિક હોય છે, પણ દ્રવ્યાનુયોગ અને કરણાનુયોગની અપેક્ષા એ આપણને સામાયિક હોતું નથી. એ પુરવાર કરો.
એ પણ છે ઇન્ફરન્શિયલી. સંવેદન के निश्चय संवेदन की उत्पत्ति बिना कोई व्रत संभव नहीं. નિશ્ચય ક્ષમતા ના, જ્ઞાની હોય એને પણ સાચું સામાયિક કર્ણાનુયોગની અપેક્ષાએ અને દ્રવ્યાનુયોગની અપેક્ષાએ ન હોય. જયારે વાત આપણે નીકળી છે ત્યારે આમાં કોઈને ડિસ્કરેજ કરવા માટે કહેવામાં નથી આવતું. જયારે આપણે તત્વ સમજીએ ત્યારે હંમેશા ઊંચા જવા માટે તત્વ સમજવું. કોઈ કહો સાહેબ તો પછી એને નકામું, આપણે જવા દો. નિશ્ચય સામાયિક સ્વરૂપમાં ચરતી નિશ્ચય સામાયિક એ તો બરાબર છે, એમ તો પણ મનુષ્ય તો સ્વરૂપમાં ચરે છે. જ્ઞાની પ્રતિમાધારી શ્રાવક હોય, અમુક મર્યાદા હોય છે. મર્યાદા છે, એનું સૂત્ર છે. ઉમા સ્વામી ભગવાને 5 પ્રકારના કીધા છે. એ 5 સામાયિક માત્ર મુનિને જ હોય છે, શ્રાવકને હોતા જ બોલ ના. સામાયિક છેદોપસ્થાપન પરિહાર વિશુદ્ધિ સૂક્ષ્મ સાંપ્રાય યથાર્થ. સામાયિકના 5 ભેદ છે. સામાયિક, છેદોપસ્થાપન, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય ને યથાખ્યાત. આમાંનું નીચામાં નીચું 6ઠ્ઠા ગુણ સ્થાને સામાયિક ચાલુ થાય. અને આ કાળે પાછળના 3 તો છે નહીં મતલબ. એટલે આ કાળે આ ક્ષેત્રે 2 જ સામાયિક છે, છેદોપસ્થાપન અને પરિહાર વિશુદ્ધિ. સૂક્ષ્મ સાંપ્રાય, યથાખ્યાત, સામાયિક અને છેદોપસ્થાપન છે. સામાયિક અને છેદોપસ્થાપન છે, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મ સાંપ્રાય ને યથાખ્યાત. આ 3 નામના ચારિત્ર દ્રવ્યાનુયોગમાં પણ કયા છે, ઉમા સ્વામી ભગવાને તત્વ સૂત્રમાં. કર્ણાનુયોગમાં પણ એ શાસ્ત્રોથી જાણી લેવા. જયારે તમે આપણે એનો અભ્યાસ કરીએ ડિટેલ્સ ઓફ ગુણસ્થાન ત્યારે, એટલે આ તો સમજવા માટે કે આપણને સામાયિક આપણી મર્યાદામાં હોય છે. આપણને સાચું સામાયિક હોય છે, પરંતુ આપણને જે સાચું સામાયિક હોય છે તે આત્મજ્ઞાન હોય, અંતરમાં અનંતાનુબંધી અને અપ્રત્યાખ્યાનનો અભાવ કર્યો હોય તો ચરણાનુયોગની અપેક્ષાએ આપણને સામાયિક હોય છે. માટે આપણને સામાયિક લાગે ત્યારે આપણને પણ ચરણાનુયોગ એટલે કે આપણા જ્ઞાનમાં આવી શકે તેવા આનંદનો અનુભવ થઈ શકે. પરંતુ જેવો મહામુનિઓને જેવો આનંદનો અનુભવ થાય એવો આનંદનો અનુભવ આપણને થઈ શકતો નથી. આ જાણવું છે એટલા માટે કે સામાયિક તે બહુ જ અગત્યનું હોવાને લીધે કૃપાળુદેવ વચનામૃતના તદ્દન પ્રારંભથી કહે છે તે વસ્તુના ચિંતનમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ છે. તે વસ્તુના ચિંતનમાં પહોંચો કે જે વસ્તુ અતિન્દ્રિય સ્વરૂપ. ભલે અઘરું છે, માટે આપણે સામાયિક કરવું હોય સામાન્ય તો ભગવાનનો ફોટો કે ભગવાનનું ચિત્રપટ કે ભગવાનની મૂર્તિ એને સામે રાખી અને સવાર ઉપર વાત થઈ હતી ટગર ટગર ભગવાનનું ત્રાટક કરવું. ભગવાન ઉપર ત્રાટક કરવું એટલે ભગવાનને બરાબર ભગવાનની સૌમ્ય પરમ શાંત મુદ્રાને યાદ રાખીને પછી આંખો બંધ કરીને એને યાદ કરવી. જેટલી વાર પછી પાછી બીજી વાર ભગવાન સમજવું, પછી વાળા ભગવાનને અંતરમાં પાછા. અને વચ્ચે વચ્ચે જે સ્ટાન્ડર્ડ સામાયિક પાઠ જ્ઞાની ભગવંતોના આચાર્યોએ લખેલા છે એ પાઠ બોલતા જવું અને એનું ચિંતન કરતા જવું. આટલું વ્યવહાર સામાયિક છે. નિશ્ચય સામાયિક તો સવારે વાત થઈ. જગતના કોઈ પદાર્થ મારા નથી, શરીર મારું નથી, વાણી મારી નથી, વિચારો મારા નથી, જ્ઞાનામરણી આદિ કર્મો દેખાતા નથી પણ જેનો આપણે ઇન્ફરન્શિયલી જાણી શકીએ છીએ એ પણ મારા નથી. એ બધાથી જુદો એકમાત્ર હું ખંડ જ્ઞાયક છું. ખંડ જ્ઞાયક એવો અભ્યાસ, એવી ભાવના, એવું ધ્યાન, એવું ચિંતન કરવું
વધારે ટકતું નથી અને કરવું અઘરું છે. માટે જ્ઞાની પુરુષોએ બતાવેલા એવા જે સમયસાર કળશ 181, 185 વગેરે અથવા અધ્યાત્મ ગાથાઓ એનું અવલંબન લેવું. એનાથી પણ પછી વધારે આપણું મન બીજું કંઈ માગે તો કાય અનુપ્રેક્ષા કરવી. એટલે આ શ્વાસોશ્વાસ છે તેનો હું જાણનાર છું. આ શ્વાસોશ્વાસ નીકળે છે અને અંદર જાય છે, નીકળે છે અને અંદર જાય છે, એનો હું જાણનાર છું. અને પછી કાય અનુપ્રેક્ષા કરવી. એટલે પગના અંગૂઠાથી માંડીને તે ચોટી સુધી એક એક અંગ, એક એક ઉપાંગ તે હું નથી, એ મારું નથી, એ મારાથી ભિન્ન છે એવા પ્રકારની ભાવના સ્થાયી સમાયિક. આપણને તો સવારે સામાયિક લાગે, પછી બપોરે લાગે અને સાંજે લાગે. એકે લાગતું નથી, પણ વાત છે આપણે સાહેબ હું સવારે સામાયિક કરું છું, પાછું સાંજે પણ સામાયિક કરું છું. અને અહીંયા તો આચાર્ય કે છે સ્થાયી સમાયિક ચરણાર યોગની અપેક્ષા કરી છે. કારણ કે જ્યારે સાચી જૈન દીક્ષા લેવામાં આવે ત્યારે 24 કલાકના અને આ જીવનના સામાયિકના પચખાંડ લેવામાં આવે. દીક્ષા એટલે શું? આ જીવન જેટલા શ્વાસ હું લઈશ હવે પછી એ બધા શ્વાસમાં હું સમતાનો, સામાયિકનો અભ્યાસ કરીશ એવી પ્રતિજ્ઞા લે તે મુનિ થઈ શકે. એટલા માટે અમૃતચંદ્રાચાર્ય દેવે ચરણાન્યોગ ચુલિકામાં પ્રવચન સારમાં એમ કહ્યું કે અમે એમ જાણીએ છીએ કે મુનિ મહારાજના 28 મૂળ ગુણ છે, છતાં પણ નિશ્ચયની અપેક્ષાએ અમે એમ કહીએ છીએ કે મુનિ મહારાજનો એક જ ગુણ છે અને તેને અમે સામાયિક કહીએ. અને જે મુનિ મહારાજને તે સામાયિક હોય તેને બાકીના બધા ગુણ આવી જાય. એ કૃપાળુદેવ 568 અગ્નિચિત્રમાં વ્યાખ્યા કરી એ બોલો. મૂળ મહારાજ સમાધિ તો સાહેબ આપણે હિન્દુમાં જે સ્થિતપ્રજ્ઞ છે એમને એ 28 મૂળ ગુણ આવી ગયા છે. યથાર્થ આવે તો એ તો આપણા જ્ઞાનનો વિષય નથી, પણ જો યથાર્થ આવે તો આવી જાય. એટલે બધા તો એમ સ્વીકારશે, દિગંબર આચાર્ય નહીં સ્વીકારે, એ સિવાય બાકીના બધા સ્વીકારશે. દિગંબર આચાર્ય સ્વીકારતા they are quite firm about it કે અન્ય જીવોને તથારૂપ મોક્ષ માર્ગની પ્રાપ્તિ. જ્યાં આચાર્યમાં મતભેદ છે ત્યાં આપણે મૌન રહેવું. જે આચાર્યમાં આપણને શ્રદ્ધા હોય એમની આજ્ઞા આપણને માન્ય છે. જે આચાર્યમાં આપણને શ્રદ્ધા છે બસ એ આચાર્ય કે છે તે સાચું, એનાથી આગળ આપણે જઈ શકતા નથી. કારણ કે મોટા આચાર્યોમાં મતભેદ હોય તો આપણે આચાર્યોથી મોટા તો કોઈ દિવસ થઈ શકવાના નથી આ ભાવમાં. એટલે પણ એના પર બહુ ઇન્સિસ્ટ ન કરવું બાહ્ય ક્રિયાઓ પર, એવું તો એ જ ભગવંતો કહે છે. યશુબીજી મહારાજના પેલા પદ બધા બોલીએ છે ને, રાને રૂના ધ્યાન વિના આવે છે ને, ઘડી ઘડી સાંભળે સાઈ ધ્યાન વિના પ્રભુ ગુણ અને ધ્યાન વિના બધું કરે છે. મોક્ષ થવાનો, મોક્ષ માટે સૌથી વધારે અગત્યની વાત ભાવોની શુદ્ધિ અને અભિપ્રાયની પ્રમાણિકતા છે. જે જીવ અભિપ્રાયમાં પ્રમાણિક છે અને ભાવોમાં નિર્મળ છે એના મોક્ષને ઇન્દ્ર જિનેન્દ્ર કે નરેન્દ્ર પણ રોકી શકતા. કારણ કે વસ્તુનો સ્વભાવ છે ભગવાન રોકી ન શકે એવું કહે ભગવાનનું અપમાન થાય ન થાય. ભગવાન કોઈનો મોક્ષ રોકે? ભગવાન તો દરેકનો મોક્ષ ઉલટો ઇન્સ્પાયર કરે. પણ કહેવાનો મતલબ એમ છે કે આ દુનિયાની કોઈ પણ તાકાત આપણા મોક્ષ માર્ગને રોકે નહીં જો આપણો અભિપ્રાય પ્રમાણિક હોય અને આપણા ભાવ શુદ્ધ હોય. અને તેનું પ્રતિક એ કહ્યું છે કે કુંકુમ સ્વામીએ 8 પાઉડ લખ્યા, પણ એમાં સૌથી મોટું પાઉડ 165 ગાથા પ્રમાણ ભાવ પાઉડ લખ્યું. 8 પાઉડ આમ તો લખ્યા 84 પાઉડ, પણ એમાંના અત્યારે તો 16-17 જ રહ્યા છે. એમાં અષ્ટપાઉડ નો જે સંગ્રહ છે એમાં
સૌથી મોટામાં મોટું પાહુડ કુંદકુંદ સ્વામીએ 165 ગાથા પ્રમાણ ભાવ પાહુડનું લખ્યું. માટે ભાવ એ આ વિશ્વમાં મુખ્ય છે. ભાવ સારા રાખવા હોય તો જીવન સારું રાખવું જોઈએ. પાછું કોઈ કે સાહેબ હું ભાવ જ કરીશ, બીજું કઈ નહીં કરું, ગમે તે ખાવું, ગમે તે કરું, ગમે તે કરું તો વાંધો નહીં, ભાવ સારા રાખો, રહે જ નહીં ને. હું તમને આમ લાફો મારતો કહ્યું મને તમારા પ્રત્યે પ્રેમ છે, હું તો અહિંસક છું, પાછું બીજું હું તો અહિંસા, મારા ભાવ અહિંસાના છે, પાછું એક બીજું મારા ભાવ ખોટો છે. જેને ભાવ સારા રાખવા હોય તેને પોતાનું જીવન પણ વ્યવસ્થિત અને પવિત્ર રાખવું જોઈએ. એનું વિજ્ઞાન બહુ મોટું છે, એ અત્યારે આપણે જોવું નથી. દ્રવ્ય અને ભાવ એ બેનો સમન્વય પ્રવચન સારના 2જા અધ્યાયના અંતમાં અને પ્રવચન સાર 3જા અધ્યાયના પ્રારંભમાં આચાર્ય ભગવાને કરેલો છે. દ્રવ્યાનુસારી ચરણમ ચરણાનુસારી દ્રવ્યમ મિથો દ્વયમિદમ નનુ સભ્યપેક્ષમ તસ્માન મુમુક્ષુ અધિરોહતુ મોક્ષ માર્ગમ દ્રવ્યમ પ્રતિત્ય યદિ વા ચરણમ પ્રતિત્ય. અત્યંત પ્રેરક એવી ભગવાન વિતરાગની અને આચાર્યોની ને સંતોની વાણી છે. એ આપણે હૃદયથી કોઈ દિવસ વિસ્મૃત કરવી. બેભાન થઈ જઈએ તો કહેવું કે હું બેભાન થઈ જાઉં, પણ મારો શ્વાસ ચાલે તો તમારે ધીમે ધીમે મારા કાનની પાસે ભગવાનના વચન બોલવા. કદાચ મને ચેતના આવે તો પાછો ભગવાનના વાણીનો અર્થ મને કઈ ખ્યાલમાં. પણ મુખ્યપણે તો આપણે અત્યારે જીવતા જો આપણું જીવન સુધારીએ તો જ મૃત્યુ સમયે આપણું મન ભગવાનમાં રહે. માટે આજથી જ ભગવાનના નામને, ભગવાનના રૂપને અને ભગવાનના ગુણોને અને ભગવાનની આજ્ઞાને બને એટલી પકડી રાખ, બને એટલી, તો આપણું કોઈ પણ વાળ વાંકો કરી શકે એમ છે. પેલા મને કદાચ ખરાબ કર્મોનું આવે જ નહીં ને, આવે કર્મો તો એ ભાગી જાય. કર્મો મોટા કે આત્મા મોટો? આત્મા મોટો છે. કર્મો તો જડ છે, કઈ સમજતા નથી. માટે આપણે પહેલા જાગી જઈએ તો કર્મો આપણને કઈ કરી શકે. પણ આપણે કર્મો આપણી છાતી પર ચડી બેસે પછી કે ભાઈ મને જવા દો ને, પછી જડવા જવા દેતો પછી 2-4 ટોકીએ જવું પડે. એ ઉપર પેલા ચડીએ પછી આપણને કઈ જવા ના દે તો પછી એટલે આપણે દૂરથી જાય જોઈને કેવું પ્રમાણે ટાઈમ થઈ જશે. આપણને લાગે છે શુભ શીતળતા હોય બોલી પછી અંત મંગળ કરીએ, પછી ગમે ત્યારે લઈશું કાલે, રાતના કાલે. એ સામાયિક ઘણું જ અગત્યનું છે. એમ અહીંયા કીધું તે સબ કાજ વિહાય કરો સામાયિક રાગ રોષ મદ મોહ ક્રોધ લોભ આદિક જે સબ બુધ મહાચંદ્ર વિલાય જાયતા તય કિયો. All these faults and shortcomings will be totally destroyed if one can accomplish સામાયિક in reality. માટે કૃપાળુદેવે કહેલી વાતની આપણે વિચારણા અને આનું સાદી ભાષામાં કૃપાળુદેવે ટ્રાન્સલેશન કર્યું. આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. સામાયિક લાગેલું સામાયિક નામ સમાધિ. સામાયિક જયારે લાગી જાય એનું નામ સમાધિ. શું? તો આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે અને આત્મ પરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે. ત્યાં જરા એક ખાને 2 કટકા કર્યા છે, પછી એમાં વચ્ચે બીજું બધું તમારે સમજી લેવા. પણ આ તો જનરલ વાત કરી. એટલે સામાયિકની કેટલી અગત્ય છે એ આપણે જાણવાનું અને એ સામાયિક આપણને પ્રાપ્ત કરવાનો ઉપાય જે છે એ આપણે બોલીએ છીએ. એ સામાયિક પણ પ્રાપ્ત થાય છે. શુભ શીતળતા મેં બોલી અને પછી દેહ છતાં જયની દશા. દૈનિક વચમાં 73 પાના પર છે શુભ શીતળતા ભક્તિનો ઉપદેશ. ક્ષેત્ર કી રત્નત્રય ધાર્મ કી સબ સંતન કી આનંદ. જય જિનેન્દ્ર જય સદગુરુ, જય જિનેન્દ્ર જય સદગુરુ, જય જિનેન્દ્ર જય સદગુરુ, જય જિનેન્દ્ર જય.
અંત મંગળ ભગવાનના નામમાં લઈ લીધું. સાંજના આસપાસ આપણે બીજા પુસ્તકો પૂરતા પ્રમાણમાં હોય તો એક પારાયણ લઈએ. અધ્યાત્મ પારાયણ બાકી રહી ગયું. હા. પારાયણ લઈએ. મોટું છે પણ વાંધો નિર્મળ ધ્યાન રૂઢ થઈ ઉદ્વાસનમાં શું છે? સમાધિ કરતા કઈ પ્રશ્નો હોય તો બધા આચાર્યોના આવે છે ને જરા થોડી વેરાયટી રહેશે. મોટું વાંધો નહીં પણ આમ તો તોય થઈ જતું. શોકને સંભાળવો. આચાર્ય કહે છે ઉપયોગવંત ખલુ ભાગ્યવંત. ઉપયોગવંત ખલુ ભાગ્યવંત. આ દુનિયામાં સૌથી મહાન કોણ થશે તો કે હું ઉપયોગ છું એવું અંતરમાં જેને ભાવભાષણ થયું એ જ અહીંથી મોટો અહમિન્દ્ર થઈ અને પછી મોટો રાજા થઈ અને મોક્ષે ચાલ્યો. કારણ કે કોઈ આપણે કોઈ દિવસ એવું કરીએ છીએ કે સાહેબ સવારે હું અહીંયા આમ છરી મારું છું, અહીંયા કાતર મારું છું, પછી અહીંયા આગળ આમ પેલી ડિસમિસ લઈને આમ કરું. સાહેબ એવું કરાતું હશે આપણે કેટલું દુખે. કેમ? પોતાની ઇન્જરી મારતો નથી, કોઈ કરતો નથી, પોતે પોતાને ઈજા કરતો. તો આપણે આત્મા છીએ તો આપણા જ્ઞાન આનંદ ગુણ નો ઘાત થાય એવા કામ આપણે કરીએ તો આપણે પણ પાગલ છે. પણ અત્યારે તો છીએ જ પાગલ, પણ ધીમે ધીમે પાગલ પણ ઓછું કરીએ અને નોર્મલ થઈ જઈએ તો એવું કૃપાળુ કે ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કા અહોરા. ભાવની મુખ્યતા કરીને આગળ ચાલીએ. ભાવની મુખ્યતા સાચવી તો સારું જીવન બનાવવું જ પડે, એનો કોઈ ઉપાય નથી. સદગુરુ દેવ